જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ તેનો બીજો કોઈ ઉપાય કરી શકે ખરા? મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે। કહેવામાં આવે છે જેનાથી નકારાત્મકતા નષ્ટ થાય છે। પરંતુ શું તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે? અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી માહિતીઓ આપવામાં આવી છે। માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને અમુક દુષ્ટ લોકોની કાળી નજરથી પણ બચાવી શકે છે। તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે? શું કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ? સંપૂર્ણ ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે। એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખતે એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા। ત્યારે તે ગુરુદેવને કહ્યું કે જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે। તો મિત્રો, આ કપૂરના એક ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો। અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજા સમયે વાપરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે। અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યું છે। તો ચાલો જાણીએ એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે। મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે। મિત્રો, ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે। કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મને શાંત કરે છે। તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે। ધુમાડો નીકળે છે, આપણા ઘરના વાતાવરણની શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ આપે છે। એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે। અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો ઊંજાને વ્યસ્ત ગણવામાં આવે છે, કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તેને સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતીક માનવામાં આવે છે। કારણ કે કપૂરને સળગાવવાથી રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે। આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણો બધો લખ્યું છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ। જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તકરાર થતી હોય, ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય અને કહેવાય છે ત્યારે ઘરની સ્ત્રીઓએ ઘરના ચારે ખૂણામાં કપૂરનો એક ટુકડો રાખવો જોઈએ। અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બને છે। તેમજ જો ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોલીને 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે। અને મિત્રો, તમારા ઘરમાં દોષ હોય તો એ પણ દૂર થાય છે।
અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસતા રહે છે. એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે. તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. અને જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કલ્પ દોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય, ખરાબ સપના આવતો હોય તો અને સતત ચિંતામાં પણ રહેતા હોય, તેમજ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના 2 ટુકડા મૂકી દો. આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુદોષમાંથી રાહત મળશે. અને જ્યારે આ કપૂરના ટુકડા પીગળી ગઈ જાય છે ત્યારે તમારે બીજા કપૂરના ટુકડાને ત્યાં રાખી દેવાનો છે. ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો છો. તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારે કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનું અકાર મૃત્યુ નથી થતું અને ઘરના લોકો ઉપરના ભાઈઓથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ, કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે. તેમજ જો કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. મિત્રો, જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો, તેમના કામો બગડતા હોય છે, તો આવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના સ્નાન કરવાના પાણીમાં 2 કપૂરના ટુકડા નાખી અને પાણીથી સ્નાન કરવું જોઈએ. અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ખોલવા લાગશે અને રાહુ, કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ પતિ પત્ની વચ્ચે પણ બનાવ બનતા રહેતા હોય તો તમે કપૂરનો આ ચોક્કસ ઉપાય કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલા બેડરૂમમાં 2 કપૂરના ટુકડા સળગાવી દો. આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમજ આવવા લાગશે અને બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા કરવા માંગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો. પછી આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાહોને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પર પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. તેમજ જે લોકોના વિવાહમાં અવરોધો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો. એના માટે તમારે 36 લવિંગની જરૂરિયાત પડશે અને કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાંથી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય એ તમામ અવરોધો દૂર થાય છે. તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલા અસરકારક ઉપાયો જણાવ્યા છે. તે સ્ત્રીઓ ઉપાયોને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને તેને પડીકી વાળી લ્યો અને દુર્ગા માતાને અર્પણ કરો. 43 દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહે છે અને તેનું રહે છે. ત્યારબાદ તેને ધનની કોઈ કમી અથવા કોઈ સમસ્યા નહીં રહે.
ગુરુજી કહે છે કે સ્ત્રીઓએ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજીએ બીજો ઉપાય જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ કર્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં 2 કપૂરની દીકરી સળગાવી દો. આવું કરવાથી તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, આ હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ આપણને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી. તેમ જ તમને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે કળતર રહેતું હોય તો તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તમારા દર્દમાં રાહત મળશે. અને જો તમને તેની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો તો આવવું કરવાથી તમારો શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે. તો મિત્રો, ગુરુજી એ સ્ત્રીઓને એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ટુકડી રાખવાની સલાહ આપી હતી. આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.